નમસ્કાર. સરદાર પટેલ રિંગ રોડ ઉપર સરદાર ધામમાં વિશ્વની દ્વિતીય ક્રમની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના સાનિધ્યમાં અને આ ચૈતન્ય ભૂમિમાં મંચસ્થ મહેમાનો અને સૌ કેળવણીકારનું આપનો પ્રમુખ સેવક ગગજી સુતરિયા સરદાર ધામ ટ્રસ્ટ વતી હૃદયથી સ્વાગત કરે છે અને સૌનું અભિવાદન કરે છે. આજે સ્વામી સમન્વય ગોષ્ઠીનો જે કાર્યક્રમ છે, પ્રથમ તો તમે 100 સુધીના આંકડા સુધી આ વિચાર ગોષ્ઠીને અવિરતપણે સૌએ સાથે મળીને મુશ્કેલીઓની વચ્ચે 100ના આંકડા સુધી જે પહોંચાડી છે એ બદલ સમગ્ર હોદ્દેદારોને મેમ્બર મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મંચસ્થ આદરણીય પ્રતાપભાઈ, આપણી વચ્ચે ગોવિંદભાઈ વરમોરા. ગોવિંદભાઈ અહીંયા ઉપર આવો તો વ્યવસ્થા છે જ તે આવો. ગોવિંદભાઈ વરમોરા છે, કેળવણીકાર અને મારા વર્ષો જૂના અને મને સતત સાથ આપતા એવા પીપી સવાણી ગ્રુપના ચેરમેન આદરણીય વલ્લભભાઈ, ભાઈ શ્રી નર્મદભાઈ. કોના નામ હું જેટલા મિત્રોને ઓળખું છું એના નામ લઉં તો વલભીપુરથી અમારે ભાઈ શ્રી અજીતસિંહજી પધાર્યા છે, ભાઈ વેલજીભાઈ છે, ભાઈ વિઠ્ઠલભાઈ છે, અમારા છાયાબેન વલભીપુરમાં એમ અજીતભાઈએ લાડવા ખવડાવ્યા હતા ત્યારે વલભીપુરમાં મળેલા, ત્યાર પછી બધાને માણવાનો મહાલવાનો મોકો આજે મળ્યો છે. તો ગોવિંદભાઈ પણ હમણે પ્રતાપભાઈ કેમ આવી રહ્યા છે. મારે આજે વિશેષ કાંઈ કહેવાનું નથી, પરંતુ સરદાર ધામને આંગણે ગોવિંદભાઈ ધોળકિયા SRK ગ્રુપના ચેરમેન દ્વારા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો અમારા KJ પટેલને કે સમન્વયની વિચાર ગોષ્ઠી સરદાર ધામમાં યોજવી છે. એટલે ગોવિંદભાઈની ભલામણ હોય અને વલ્લભભાઈ જેવા મિત્રો પધારવાના હોય, પ્રતાપભાઈ જ્યારે આ પ્રસ્તાવ લઈને આવે નર્મદભાઈના આશીર્વાદ સાથે, એટલે મંજૂર જ કરવાનું હોય. હવે એ યજમાનની વાત કરે છે એમાં એ એમનો વિષય છે, મને તો કામ સોંપ્યું ને મારે કરવાનું હોય. તો અમને નિમિત્ત બનાવ્યા એ બદલ સમગ્ર સમન્વય પરિવારનો આભાર માનું છું. અમને નિમિત્ત બનાવ્યા એ બદલ, કારણ કે આપણે પોતાના લોકો છીએ. अपने हैं, अपने तो अपने होते हैं, बाकी तो सब सपने होते हैं. सपने वो होते हैं जो कभी सोने नहीं देते और आप जैसे अपने वो होते हैं गुजरात को कभी रोने नहीं देते हैं. જ્યારે અલગ અલગ ક્ષેત્રના કેળવણીકારો, વિચારકો, આયોજકો ગુજરાત સરકારમાં પાઠ્યપુસ્તકની અંદર કેળવણી માટેના જે વિચારો આપી શકતા હોય ગુજરાતને, એ કેળવણીના માધ્યમથી આદરણીય પ્રતાપભાઈ અમને જે વાતનો વિચારનો જે જિક્ર કરતા હતા કે અંગ્રેજી વિશેની વાત, તો હું ટૂંકમાં એનો સંક્ષિપ્ત કહું, અંગ્રેજીનો પ્રભાવ પણ નહીં એમ એમનો અભાવ પણ નહીં, એ બેનો સમન્વય એટલે આ સમન્વય પરિવાર. તો સમયની સાથે વતનની વાટે વિકાસની સાથે દરેક જિલ્લામાં અલગ અલગ ક્ષેત્રની અંદર જ્યારે આપ સૌ સમન્વય પરિવાર દ્વારા સુંદર કાર્ય કરી રહ્યા છો, એ બદલ આપને ફરીને અભિનંદન પાઠવું છું. આપણે સૌ પરમપિતા પરમેશ્વરના સંતાનો છીએ. ઈશ્વરના સંતાનો હોવાના નાતે ઈશ્વરી કાર્ય કરવું અને સમાજમાં, દેશમાં વિવિધ પ્રકારની જે જવાબદારીઓ પડી છે એ જવાબદારીઓને ઉઠાવવી અને પરિણામો આપવા અને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું કામ કરવું એ આપણી સૌની સામૂહિક જવાબદારી છે, સામૂહિક ફરજ છે. અને અલગ અલગ ક્ષેત્રની જે જવાબદારીઓ છે, શિક્ષણની વાત હોય, આરોગ્યની વાત હોય, પર્યાવરણની વાત હોય,
રાજતંત્રમાં જઈને વ્યાપક રીતે દેશની સેવા કરવાની વાત હોય, વહીવટી ક્ષેત્રે જઈને સેવા કરવાની વાત હોય, એ દિશામાં આપણે સૌ સંકલ્પબદ્ધ છીએ. અમારે સરદાર ધામની જો વાત કરીએ, આપણા સરદાર ધામના આંગણે જ્યાં બેઠા છીએ, તો સાહેબ અમારા ગોવિંદભાઈ વરમોરા છે, સરદાર ધામના ઉપપ્રમુખ છે, અને પાછળ 3000 દીકરીઓનું છાત્રાલય હજી બને છે. ચણતર પ્લાસ્ટર કમ્પ્લીટ થઈ ગયું, 6 મહિનામાં આપણે લોકાર્પણ કરવાના છીએ. એના લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ કરવાના છે, ઉદ્ઘાટન ગોવિંદભાઈ વરમોરા કરવાના છે. આગોતરા 5 કરોડ રૂપિયા આપી દીધા છે. એવી રીતે ગોવિંદભાઈ ધોળકિયાએ પણ 11 કરોડ રૂપિયા સરદાર ધામમાં આપ્યા છે. સ્થાપક ટ્રસ્ટી તરીકે એમના પૌત્રનું નામ વલ્લભભાઈએ મિતુલનું આપ્યું છે. એવા વલ્લભભાઈનું પણ યોગદાન આ સરદાર ધામમાં છે. મેં ઘણી બધી બુકો વાંચી મારી સમજણ પ્રમાણે. એક વખત તો મારાથી લખાઈ પણ ગઈ, એક લેખક એવા આવી ગયા ને એને લખી નાખીને એનું બધું ભેગું સાહિત્ય કરીને પ્રતાપભાઈને મોકલ્યું ને એને બુક લખી મારા તેજસ્વી યુવાઓ. મારું કહેવાનું તાત્પર્ય એ છે કે વાંચ્યા સમજ્યા પછી મેં એક સંકલ્પ કર્યો. આપણે બધા જ એક વ્યક્તિઓ એવા છે કે સંકલ્પ છે સિદ્ધિ કી ઓર. કેવી રીતે સંકલ્પ ને સિદ્ધિ તરફ લઈ જવો. તો બુકો વાંચ્યા પછી શું ઘણા બધા મેં અગાઉ કીધું એમ જવાબદારીઓ છે, પણ મેં નક્કી કર્યું કે કોઈ બી એક કામ હાથ ઉપર લેવું છે. કોઈ પણ કામ એક હાથ ઉપર લેવી એટલે ચોક્કસ એને જીવન બનાવી દેવું, એ લક્ષ્યને, અને એ જીવનને બનાવ્યા પછી એ દિશામાં કામ કરવું. એટલે 2012ની અંદર हिमालय की गोद में, तपोभूमि के प्रभाव में, गंगा मैया के सानिध्य में, सूर्य की साक्षी में हमने संकल्प लिया कि अब हमारी जिंदगी बंदगी यादगी दीवानगी रवानगी समाज को समर्पित होगी. तो ये दिशा में संकल्प लई અને લાગી ગયા કે ભાઈ 25 કરોડનું સિવિલ સર્વિસ કેન્દ્ર બનાવવું અમદાવાદ ગાંધીનગરની વચ્ચે. અને જ્યારે સંકલ્પ 2012માં, આ સંકલ્પની વાત એટલા માટે કરું છું કેવી રીતે આ નિર્માણ થાય છે, સંકલ્પમાં કેવી તાકાત છે. એક એક હસ્તીઓ તમે એવા બેઠા છો, પૂજા કરવા લાયક સંતો જેવા છો, પેન્ટ બુશર્ટ પહેરેલા. પણ સંકલ્પમાં જ્યારે એક તાકાત છે એની જો એક વાત વર્ણવું તો 2012માં સંકલ્પ લીધો 25 કરોડનું સિવિલ સર્વિસ કેન્દ્ર બનાવવું. જેવી રીતે લિસ્ટ બનાવ્યું, મારું એક જ ગણિત છે કે આવા પ્રોજેક્ટો કરવા માટે શું કરવું. આયોજન, ટીમ બનાવીને 2016માં રોડ મેપ બનાવ્યો. કેન્સવિલે રિસોર્ટની અંદર 178 લોકો ભેગા થયા. કદાચ વલ્લભભાઈ પણ તે દિવસે ઉપસ્થિત હતા. વલ્લભભાઈ 2016માં હતા ને તમે કેન્સવિલે. તો એક રોડ મેપ બનાવ્યો કે સંસ્થાને સમાજને કઈ દિશામાં લઈ જવો છે. અને હેલ્ધી કોમ્પિટિશન દ્વારા દરેક સમાજો જાગૃત થાય, બેઠા સૂતા હોય બેઠા થાય, બેઠા હોય ચાલતા થાય, દોડતા થાય. આ દિશામાં કામ કેવી રીતે થાય. તો એવી રીતે વેલજીભાઈ 2016ની અંદર આપણે રોડ મેપ બનાવ્યો અને 5 લક્ષ્ય બિંદુઓ નક્કી કર્યા કે 1000 કરોડના, 25 કરોડનો સંકલ્પ લીધેલો, સાંભળજો, 1000 કરોડના ખર્ચે 10,000 દીકરા દીકરીઓ માટે પરવડે તેવા છાત્રાલય કમ ઇન્સ્ટિટ્યૂટનું નિર્માણ કરવું. અને એ દિશામાં કામ કરવા જઈ રહ્યા છીએ. 700 કરોડના 300 કરોડનો પ્રોજેક્ટ બની ગયા, 700 કરોડના પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે. 26 સુધીમાં બધું કમ્પ્લીટ થઈ જશે. અને એનું નામ મિશન 2026 આપવામાં આવ્યું, રોડ મેપ બનાવીને. આજે મને કહેતા ખુશી થાય છે કે સર્વ સમાજના અગ્રણીઓ, ઉદ્યોગિક વેપારી મિત્રો આ દિશામાં કામ કરવા માટે સંકલ્પ લઈને આગળ વધી રહ્યા છે. બીજો સંકલ્પ નક્કી કરવામાં આવ્યો, બીજું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું કે 10,000 દીકરા દીકરીઓને વહીવટી તંત્રમાં મોકલવા. આજ સુધીમાં 3500 દીકરા દીકરીઓને ક્લાસ 1, 2, 3 ઓફિસર તરીકે સરકારમાં મોકલી દીધા છે. ત્રીજું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું ગ્લોબલ બિઝનેસ સમિટ, એ 18, 20, 22 ને 24માં કરી. હવે 2000 ગ્લોબલ શબ્દ આવે છે ત્યારે 2026ની સમિટ ડંકી કી ચોટ પર અમેરિકામાં કરવા જઈ રહ્યા છે. અને વેપાર ઉદ્યોગ ક્ષેત્રે ક્રાંતિ કરવી, આવા
યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટેનો નિર્ણય લીધો. ટૂંકમાં કહેવાનું એ હતું કે સંકલ્પમાં બહુ મોટી તાકાત છે. અહીંથી કોઈ 10% લોકો 5-15 જણા કોઈ સંકલ્પ લેશે તો સંકલ્પમાં તાકાત એટલા માટે છે કે જ્યારે સંકલ્પ લે છે ને તો બાજુના બધાય સમીકરણો સાનુકૂળ થઈ જાય. આ મારો અનુભવ છે. સમીકરણો સાનુકૂળ થઈ જાય છે અને જે સંકલ્પ કર્યા પછી જે કંઈ વિચારીએ છીએ અને કામ કરીએ છીએ એ બધું વાતાવરણ અનુકૂળ થઈ જાય છે. હા, કામ અઘરું બહુ છે. પૈસા માગવા, જેની પાસે પૈસા લેવાના નથી ને એનું કાંડું પકડીને સમજાવીને 25-50 લાખ ને 5 કરોડ ને 11 કરોડ માગવાની, માગવું અઘરું છે. ઘણા નથી કહેતા માગવું ને મરવું અઘરું, સરખું છે. એટલે પૈસા માગવા એ બહુ અઘરું કામ છે. પછી લખાવ્યા પૈસા લાવવાના બીજું કામ છે. ત્રીજું કામ છે કે આવું ઊભું કરવું, ઊભું કર્યા પછી પરિણામ આપવું કીધું એમ. અને પાંચમું કામ છે હવને હારે રાખીને હાલવું. હા ભાઈ, તમે કહો છો બરાબર છે, 100% વાત. આઈ એમ એગ્રી, યુ આર રાઈટ. તો સરદાર વલ્લભભાઈ પટેલને કેન્દ્રમાં રાખીને વિદ્યાર્થીઓને વિકાસ કેમ થાય એ ધ્યાનમાં રાખીને અહીંયા 800 દીકરીઓ રહે છે. એને રહેવાનું, જમવાનું, તાલીમ, માર્ગદર્શન માત્ર ₹1 ટોકન ઉપર આપીશ. અને આ પ્રેરણા અમે ક્યાંથી લીધી ગોવિંદભાઈ? સથવારા સમાજ 600 દીકરીઓ જુનાગઢ જિલ્લામાં રાખે છે ₹1. અને આ સંકલ્પ કર્યો પછી સૌરાષ્ટ્ર પટેલ સમાજ સુરતમાં કાનજીભાઈ ભાલાળાએ પણ નક્કી કર્યું કે દીકરીઓને રહેવાનું, જમવાનું, તાલીમ, માર્ગદર્શન ₹1. કારણ કે પુરુષ પ્રધાન સમાજની અંદર વાતો ઘણી થાય છે, હજી પ્રમાણમાં બહેનોને સ્થાન નથી મળતું. એટલે 5000 દીકરીઓ સરદાર ધામમાં રહેશે. 5000 દીકરીઓ બરોબરી કા ખેલ હૈ, વિકાસ કા મેલ હૈ. એટલે આ દિશામાં સર્વ સમાજ કામ કરતો થાય અને પાછલી જિંદગી 60 વર્ષ પછીની જે અનુભવનું જે ભાથું છે. અમારો વલ્લભભાઈ છે, મેં હમણાં કીધું, પ્રતાપભાઈને પૂછ્યું ત્યારે કે 76મું વર્ષ બેઠું વલ્લભભાઈ. 76મું બેઠું ને. હવે આ 76મા વર્ષે તે અમિતાભ બચ્ચનની ઘોડે બીજી ઇનિંગ ખેલે છે, ભાથામાંથી બાણ કાઢીને. કોના માટે? સમાજ માટે, દેશ માટે. એટલે અહીંયા જે સિનિયર સિટીઝનો બેઠા છે, મારે એટલું જ કહેવું છે, તમારા ભાથામાંથી બાણ કાઢીને દેશને, સમાજને કેમ વધુ ઉપયોગી થવું. નિવૃત્તિ જેવું કાંઈ છે જ નહીં, મરતે દમ તક. એટલે આ અમિતાભ બચ્ચન 65 પૈસા કેમ ખેલવા માંડ્યો? દાદા રડે છે, છોકરા બેઠા છે. ગોવિંદભાઈનું સ્વાગત છે. સરદાર ધામના ભવનના ઉદ્ઘાટક, 11 કરોડના દાતા, મારા વિચારિક મિત્ર. અને અડધી રાતે અમારે એકાબીજીને કહેવું હોય તો અમે એકાબીજીને કહીએ કે એવા અમારા SRK ગ્રુપના ચેરમેન ગોવિંદભાઈનું હૃદયથી સ્વાગત કરું છું. આદરણીય હવે અમારા વિચારિક મિત્ર, નિવૃત્ત પોલીસ કમિશનર સુરતના ભાઈ શ્રી IPS તોમર સાહેબ, વીબી પટેલ, આવો વીબી, આવો વીબી નારોલા, અમારા સ્થાપક ટ્રસ્ટી. તો આજે સરદાર ધામને આંગણે સૌ પધાર્યા. અને જ્યારે હવે ગોવિંદભાઈ આવ્યા છે ત્યારે બહુ મેં નામ લીધું, તોમર સાહેબનું નામ લીધું. મારા વિચારિક મિત્ર પણ હવે તો ગોવિંદભાઈ તમારી પાસે તોમર સાહેબ મારા વિચારિક. હવે મને એમ નથી કહેતા ગોગજીભાઈ, મને કહે ભાઈ શું કરો છો, ભાઈ શું કરો. એટલે અમારી વચ્ચે આખો નજરિયો અમારો, અમે હવે સાથે આગળ વધવાનું હારે મળીને નક્કી કર્યું છે. ગોવિંદભાઈ, કાલે અમારે થોડીક વાતો થઈ છે સાહેબ. તો આપ સૌનું ફરીને અભિવાદન કરું છું. સરદાર ધામમાં તમે સૌ પધાર્યા અને સરદાર ધામનું આંગણું દીપાવ્યું એનો ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. કેળવણીકારો છે, સર્જકો છે સાહેબ. આ કેળવણીકારો એટલે કે સર્જકો કહેવાય. આનીથી ઊંચું કોઈ નહીં. રાજકીય વ્યક્તિ, વહીવટી વ્યક્તિ બધું જ પછી આવે, કારણ કે તમે પાયામાંથી સર્જન કરવાનું કામ કરો છો. ધન્યવાદ, આભાર, નમસ્કાર.